રાણી તળાવ પોલીસ ચોકીના ઉદ્ઘાટન પ્રસંગે સુરત પોલીસ કમિશનરને અંગ્રેજોના જમાનાનો પોલીસ ડ્રેસ મોમેન્ટો ભેટ આપી NN ન્યૂઝ સુરત। આજે સુરત શહેરના લાલગેટ પોલીસ સ્ટેશન જે ઝોન 3 માં આવે છે, આ લાલગેટ પોલીસ સ્ટેશનના રાણી તળાવ ચોકી જો એના અમે લોકો રેકોર્ડ કર્યા તો 1867થી આ ચોકી સ્ટાર્ટ કરવામાં આવી હતી। વચ્ચે આ ચોકી બંધ થઈ ગઈ હતી, અત્યારે ફરી તેના અમારા ઝોન 3 ડીસીપી શ્રી નાગિન પરમાર એની આખી પૂરી ટીમ તરફથી અને સ્થાનિક આગેવાનોના સહકારથી આ ચોકીના ફરીથી જો નિર્માણ કરવામાં આવ્યા અને આ ચોકી આજથી આ વિસ્તારના લોકોને સેવા માટે ખુલ્લી મૂકવામાં આવ્યા અને એના માટે સૌપ્રથમ તો ડીસીપી પરમારજી અને એના પૂરી ટીમ અને લોકલ આગેવાનો સ્થાનિક લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। મારા બધા કાર્પોરેટરશ્રીઓ અહીંયા ચારો કાર્પોરેટરશ્રીઓ હાજર છે, એના આભાર માનું છું કે જેના થકી પ્રયાસોથી આ જો ચોકી સ્ટાર્ટ થઈ ગઈ। આ ચોકી લગભગ 150 વર્ષ પહેલેથી ચાલુ છે, એના મતલબથી આ વિસ્તારમાં કેટલા જરૂરત હતી ચોકીના, તો આ ચોકી લોકોના સુખાકારી માટે, લોકોના કામો માટે આ વિસ્તારમાં કાર્યરત થયા પછી જો આ વિસ્તારમાં કોઈ પ્રકારના દૂષણ નહીં રહે, મારી બહેનોને સુરક્ષા રહે, નાના બાળકો દીકરા દીકરીઓને સુરક્ષા રહે એવા આશયથી અમારા લાલગેટ પોલીસ સ્ટેશનના જો સેકન્ડ પીઆઈ અને બીજા સ્ટાફ છે આ ખૂબ મોટી ચોકી છે, અહીંયા બેસશે જો અને આ વિસ્તારની શાંતિ જાળવશે અને ફરીથી જો આ વિસ્તારના લોકોથી અમે રિક્વેસ્ટ કરીએ છીએ જે રીતે આપના સાથ સહકારથી આ ચોકી બની છે, આ સાથ સહકાર અહીંયા દરરોજની કામગીરીમાં આ બધા લોકો રાખશું એ બધાને અમે અપેક્ષા પણ રાખી છે અને વિનંતી। અહીંયા બધો કચરો ડમ્પ થતો હતો અને પેટ્રોલિંગ વખતે ધ્યાનમાં આવેલું હતું કે આ એક જગ્યા ખાલી છે અને અહીંયા લોકલ માણસોને પૂછતા ખબર પડી હતી કે વર્ષો પહેલા અહીંયા પોલીસનો ચોકી ચાલુ હતી, તો એના જે રેવન્યુ રેકર્ડ ચેક કરવામાં આવ્યા તો ખરેખર અમારું નસીબ સારું હતું કે આ જગ્યા પોલીસને એલોટ થયેલી હતી અને જ્યારે અહીંયા ચેક કર્યું ત્યારે આગળની સાઈડ એક દરગાહ છે, તો અમે અહીંયા લોકલ આગેવાનો સાથે મિટિંગો કરી અને એમને અમે સમજાવ્યા કે ભાઈ આમાં તમારે કોઈ ધાર્મિક કેસ તમને પહોંચે નહીં, પરંતુ જગ્યા પોલીસની છે તો આપણે અહીંયા લોકલ પોલીસનો સપોર્ટ મળી રહે એના માટે આપ સહકાર આપો તો અહીંયા આપણે પોલીસનું એક ચોકી સ્ટાર્ટ કરીએ અને પોલીસની આ રિક્વેસ્ટને એના લોકલ આગેવાનો એ બધાએ એને સ્વીકાર કર્યો અને બધાએ સહકાર આપીને લોક ભાગીદારીથી આ ચોકીનું આપણે આજે ખાસમાં મતલબ મુહૂર્ત કરેલું હતું ને આજે મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રીના હાથે એને હવે ખુલ્લું મૂકીએ છીએ અને સાહેબના આદેશ મુજબ જે સેકન્ડ પીઆઈ છે લાલગેટના એ હવે પછી અહીંયા જ બેસશે એટલે તમારે અહીંયા હવે પોલીસની પ્રેઝન્સ થઈ જશે। આપ લોકોને હવે પોલીસ સ્ટેશન દૂર હોય ત્યાં જવાની જરૂર નથી, પણ અહીંયા પોલીસની પ્રેઝન્સ રહેવાથી તમને સેફટીનું વાતાવરણ મળશે। હવે આ જે ચોકી છે એ આની જ્યારે ઓરિજિનલ ચાલુ થઈ ત્યારે 1867માં આ ચોકી એટલે અંગ્રેજોના જમાનાની આ ચોકી હતી, તો જ્યારે ડમ્પ સાઇટ સર અમે ચાલુ કરી ત્યારે એને બધું સફાઈનું કામ ચાલુ કર્યું ત્યારે અંદર અમારા પોલીસના જૂના અવશેષો પણ મળ્યા। તો આજના પ્રસંગે અમારા લાલગેટ અને ઝોન 3 તરફથી સાહેબને અમે મોમેન્ટો પણ આપવા માંગીએ છીએ કે જ્યારે અમે આ રિકવર કર્યું ત્યારે એ જમાનાના પોલીસ જે યુનિફોર્મ પહેરતા હતા તો પહેલાં તો પોલીસના માણસો એ યુનિફોર્મ પોલીસ સ્ટેશનમાં જ રાખતા હોય, એ વખતના અમારા જવાનના યુનિફોર્મ છે મોમેન્ટો તરીકે એમના બેલ્ટ અને એમના શોર્ટ્સ છે એ અમે